નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં તમને દ્રાવણ ચેપ્ટર્સના કેટલાક અઘરા દાખલા મેં તમને ગણાવ્યા હતા. આજે પણ કેટલાક અઘરા દાખલા રિપીટેશન કરું છું, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. પહેલો દાખલો છે 0.01 મોલર K3FeCN6 ના જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.062 કેલ્વિન હોય તો દ્રાવ્યનો વિયોજન અંક શોધો. આપણે વિયોજન અંક શોધવાનું છે, એટલે પહેલા તો કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે ધ્યાનમાં રાખવું પડે. તો સૂત્ર તરીકે વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 n-1. I ગણવો પડે, n ગણવો પડે. I ગણવા માટે આપણે 1/4 ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે? તો ઠાર બિંદુ અવનયન આધારિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો પછી બીજું સૂત્ર કયું? ડેલ્ટા TF IKF into m. I શોધવો છે. ડેલ્ટા TF તમને દાખલામાં આપેલો છે, KF પણ આપેલો છે, મોલારિટી પણ તમને દાખલામાં સીધી આપેલી છે. તો તમે સરળતાથી આ દાખલો ગણી શકો. એટલે પહેલું સ્ટેપ છે I ગણવું. તો I ગણવા માટેનું સૂત્ર ડેલ્ટા TF IKF into m. અહીં ડેલ્ટા TF ની કિંમત તમને આપી દીધી છે. ડેલ્ટા TF એટલે કેટલો? 0.062 કેલ્વિન. KF ની કિંમત પણ તમને આપી દીધી છે. KF ની કિંમત કેટલી? તો કે 1.86. મોલારિટી તમને સીધી આપી દીધી છે 0.01. કિંમત મૂકી દો 0.062. I શોધવાનો છે, KF, અને મોલારિટી આપી દીધી છે માટે I બરાબર ભાગાકારમાં 186 0.01. આમાં તમે I ની કિંમત સરળતાથી શોધી શકો. 3.33 આવશે. I ની કિંમત આવશે 3.33. I મળી ગયો. n શોધવાનો છે. n શોધવા માટે આપેલા પદાર્થનું વિયોજન થશે. વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા યાને કણોની સંખ્યા એટલે n આવશે. એટલે આપણે વિયોજન K3FeCN6 પ્રક્રિયા લખવી પડી. તેનું વિયોજન થાય, અને વિયોજન થાય તો કણોની સંખ્યા છૂટી પડે. કયા કયા કણો કે આયનો છૂટા પડે? કે મેં અગાઉ પણ કીધું છે કે કાટખૂણિયા કૌંસમાં લખેલો પદાર્થ સંકીર્ણ આયન કહેવાય, અને સંકીર્ણ આયનમાં રહેલા ઘટકો Fe કે સાયનાઇડનું આયનીકરણ ન થાય અને એ સંયુક્ત આયન તરીકે છૂટો પડશે. 300 બતાવે છે. 3 એ આની સંખ્યા બતાવે છે, જ્યારે અણુ વીજભાર બતાવે છે. અહીંયા 1 છે, 100 બતાવે છે. 1 આની સંખ્યા, 1 લખવાની પ્રથા નથી, 1 એનો વીજભાર બતાવે. તો પછી આમાં 1 મોલર માંથી 3 મોલર 3 કણ કે ઉદ્ભવ્યા, 1 આ ઉદ્ભવ્યા. તેથી કુલ કણોની સંખ્યા થઈ ગઈ 4. હવે નંબર 3 આલ્ફાની કિંમત શોધીશું. I ની કિંમત કેટલી? તો કે 3.33 ઓછા 1. n ની કિંમત કેટલી શોધી? 4 ઓછા 1. 4 ઓછા 1 માટે આપણને અહીંયા કિંમત આવશે 0.778. ક્લિયર કોન્સેપ્ટ?
ટકામાં ગણવો હોય તો 77.80% એનું વિયોજન થયું હશે. ક્લિયર કોન્સેપ્ટ? બિલકુલ સિમ્પલ દાખલો હતો, પરંતુ આ દાખલો નીટમાં પૂછાયેલો હતો એટલે મેં તમને દાખલો સિમ્પલ સરળતાથી ગણી શકાય. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે અઘરો દાખલો ગણીએ, બીજો અને ત્રીજો. બરાબર ધ્યાન આપવું. એક્ઝામ્પલ નંબર બીજું. એની રકમ અહીંયા લખેલી છે. ₹19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડના 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો. પાણીનું ઠાર બિંદુ 1.0 સેલ્સિયસ નોંધાયું. વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ હવે I ગણવાનો છે. આ દાખલો આપણે અહીંયા ગણવાનો છે. શું ગણવાનું છે? તો વિયોજન અચળાંક આપણે ગણવાનો છે. તો કે વિયોજન અચળાંક ગણવાનો, તો એના માટેનું સૂત્ર કયું? તો એના માટેનું સૂત્ર કે A બરાબર C આલ્ફા સ્ક્વેર. C એ સાંદ્રતા મોલારિટીમાં બતાવે છે, m આલ્ફા સ્ક્વેર લો તો પણ ચાલે. એક આ સૂત્રનો ઉપયોગ કરો. પાછું શું ગણવાનું છે? વોન્ટ ઓફ હવે I ગણવાનું છે. વોન્ટ ઓફ હવે I પણ આપણે સાથે સાથે શોધવાનું છે. તો એના માટે સૂત્ર કયું થશે? તો ડેલ્ટા TF બરાબર I KF into F. આ સૂત્ર થશે. ક્લિયર કોન્સેપ્ટ? જરૂરી માહિતીને આધારે જે શોધવાનું છે માટેના આપણે સૂત્રો લખી નાખીએ. તો પહેલા તો આપણે મોલારિટી શોધવી પડે. એક મોલારિટી શોધવી. તેના માટેનું સૂત્ર તમને ખબર છે. W2 ગુણાકારમાં 1000 M2 ગુણાકારમાં W1. અગાઉ પણ કીધું છે, 2 એ દ્રાવ્ય માટે અને 1 એ દ્રાવક માટે. અહીંયા કેટલીક માહિતી તમને આપી દીધી છે કે W2 આપેલું છે. કેટલું? તો 19.5 ગ્રામ. આ તમને કિંમત આપી દીધી છે. આગળ વધીએ. પાણીનું વજન તમને આપી દીધું, યાને દ્રાવકનું વજન આપી દીધું છે. કેટલા ગ્રામ? તો કે 500 ગ્રામ આપી દીધું છે. M2 શોધવાનું છે. M2 એટલે શું? તો કે અણુભાર. કોનો? 2 એટલે કે દ્રાવ્ય. આ દ્રાવ્યનો અણુભાર, અને દ્રાવ્યનો અણુભાર શોધવા માટે અણુસૂત્ર આપ્યું છે. અણુસૂત્રને આધારે અણુભાર આપણે ગણી શકીએ. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ફ્લોરિનનો 19 અને ઓક્સિજનનો 16. એમ કરીને જો એનો અણુભાર ગણવામાં આવે તો 78 ગ્રામ પ્રતિ મોલ થાય. અને કિંમત આપણે એમાં મૂકી શકીએ. W2 કેટલો? તો કે 19.5. 1000. M2 કેટલો? તો કે 78. W1 કેટલો? તો કે 500. આનો જે જવાબ છે હું સીધું મૂકી દઉં તો 5 થશે. તો મોલારિટી 5 આવી. હવે શું શોધીશું? વોન્ટ ઓફ હવે I શોધીશું. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે I શોધવું. અને I શોધવા માટે ડેલ્ટા TF બરાબર I KF into M. TF ની કિંમત તમને અહીંયા આપી દીધી છે. ડેલ્ટા TF યાની કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો? એટલે અહીં ડેલ્ટા TF is equal to 1.0 ડિગ્રી સેલ્સિયસ. તફાવત તમને કેલ્વિનમાં આપે કે પછી ફેરનહીટમાં આપે કે સેલ્સિયસમાં, એકનું એક જ કહેવાય.
તો તફાવત છે અને કેલ્વિનમાં પણ લઈ શકાય, તેનું તે જ મૂલ્ય થાય. બરાબર ધ્યાન આપજો, તેનું તે જ મૂલ્ય થશે. KF, તો KF આપણને આપ્યો છે આ દાખલામાં, એનો ઉપયોગ કરી લઈશું 1.86. પાણીનો KF નું મૂલ્ય ચોક્કસ જ છે, અહીંયા પણ પાણીમાં છે, અહીંયા પણ, એટલે KF તરીકે 1.86 લઈશું. મોલારિટી આપણને આવી ગઈ છે, માટે ડેલ્ટા TF ની કિંમત છે 1, I ની કિંમત શોધવાની છે 1.86, મોલારિટી 5 છે, તેથી I બરાબર 1/4. અને I ની કિંમત હું સીધી મૂકી દઉં છું 1.0753 મળી ગયું. હવે આપણે વિયોજન અચળાંક શોધવાનું છે. વિયોજન અચળાંક માટે આ સૂત્ર થાય, પરંતુ આપણે શું શોધવું પડે? આલ્ફા, એટલે કે વિયોજન અચળાંક ગણવું પડે. વિયોજન અચળાંક ગણવું પડે. તો વિયોજન અચળાંક માટે આલ્ફા બરાબર I - 1 n - 1. I ની કિંમત તો ખબર છે, પણ n ની કિંમત પાછી શોધવી પડે. n એટલે શું? વિયોજન થાય છે, એટલે n શોધવો હોય તો પછી આપેલો પદાર્થ ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન કરવું પડે. વિયોજન આયનીકરણ થશે, એટલે આપણને CH2FCOO + H. n એટલે શું? તો છૂટા પડતા આયનોની સંખ્યા, કણોની સંખ્યા, અને છૂટા પડતા કણો 1 અને આ 1, એટલે ટોટલ 2 થશે. અગાઉના દાખલામાં 4 થતી હતી, અહીંયા 2 આવી, એટલે કિંમત મૂકી દો 1.0753 - 2 - 1, એટલે 0.0753. આ વન ટોપ અવયવ ઉપરથી વિયોજન અચળાંક આવ્યો. હવે નંબર 4, શું નક્કી કરવાનું છે? તો કે એ શોધવાનો છે, વિયોજન અચળાંક શોધવાનો છે. વિયોજન અચળાંક કે શોધવાનો છે, અને કે માટેનું સૂત્ર ધોરણ 11 સાયન્સમાં આવ્યું છે C∝². C એટલે સાંદ્રતા, L α² પણ તમે લઈ શકો. અને એમની કિંમત, યાને સાંદ્રતાની કિંમત તમને શોધી છે 0.5. α² આપણે આલ્ફા પણ શોધ્યો છે, તો કે 0.0753 NO1. કે ની કિંમત હું સીધી મૂકી દઉં છું 2.83 × 10⁻⁻². મિત્રો ખ્યાલ આવી ગયો? રાસાયણિક ગણતરી માટે આપણે સમય બગાડતા નથી. રાસાયણિક ગણતરીથી જવાબો સીધા મૂકી દઉં છું, પણ એની પદ્ધતિ બરાબર યાદ રાખો. આપેલા દાખલા ઉપરથી નક્કી કરો શું શોધવાનું છે, તો કે વિયોજન અચળાંક શોધવાનો છે. આ સૂત્ર વાપરવું પડે. વન ટોપ હવે I શોધવાનો છે, તો આપણે આ સૂત્ર વાપરવું પડશે, કારણ કે ધાર બિંદુ ઉન્નયન છે. જો ઉત્કલન બિંદુ ઉન્નયન હોત તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરો. તો સૌ પ્રથમ TF શોધવાનો છે, તો પછી એની ઉપરથી મોલારિટી, મારી ભૂલથી TF તો આપેલો છે, મોલારિટી સૌ પ્રથમ શોધવી પડે, અને આ સૂત્રની મદદથી મોલારિટી શોધી I શોધવો પડે. આ સૂત્રની મદદથી આપણે I શોધી. વિયોજન અચળાંક શોધવા માટે α² ની જરૂર પડે, એટલે કે આપણે વિયોજન અચળાંક શોધવો, વિયોજન અંશ શોધવો પડે. વિયોજન અંશ શોધવો પડે. અને વિયોજન અંશ, મારી અહીંયા ભૂલ હતી વિદ્યાર્થી મિત્રો, અચળાંક ના આવે, અંશ આવે. વિયોજન અંશ શોધવો પડે, અને વિયોજન અંશ એટલે આલ્ફા, એટલે આલ્ફા આપણે આથી શોધી શકીએ, અને એની ઉપરથી આપણે વિયોજન અચળાંક પણ સરળતાથી શોધી શકીએ. મિત્રો બહુ અગત્યનો દાખલો છે. તમને વિયોજન અંશ પણ પૂછે તો આટલે સુધી ગણવું પડે.
વન ટોપ અવયવ પૂછે તો તમારે આટલે સુધી ગણવો પડે. વિયોજન અચળાંક પૂછે તો તમારે આખો દાખલો ગણવો પડે. પણ વિયોજન અચળાંક ગણવા માટે વિયોજન અંશની જરૂર પડે. વિયોજન અંશ આપણે શોધવો પડે. કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે એ જ અગત્યનું છે. અને એ માટેની માહિતી એકત્રિત કરો અને સીધી સીધી કિંમત મૂકો. કેલ્ક્યુલેટરની મદદથી એનો તમે જવાબ સરળતાથી મેળવી શકો. હવે આ દાખલો પણ એટલો જ અગત્યનો છે. આ દાખલો આપણે પૂરો કર્યો તો શેના એક્ઝામ્પલ ત્રીજું. વન ટોપ અવયવને વિયોજન અચળાંક શોધવાનો છે. તો કયા કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે? તો તમારે વન ટોપ અવયવ આઈ શોધવા માટે ઢાળ બિંદુ અવનયનનો પાછો ઉપયોગ કરવો પડે. એ ઢાળ બિંદુ અવનયન માટે સૂત્ર છે ડેલ્ટા ટીએફ કેએફ ઇન્ટુ એમ. આ એક સૂત્રની. બીજા કયા સૂત્રનો ઉપયોગ કરો? ધ્યાન રાખો બરાબર, કારણ કે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણાવું છું. બાકીના બધા દાખલા હું વર્તમાં આપું છું. વિયોજન અચળાંક ગણવો પડે એટલે કે કે ગણવો પડશે. કારણ કે કે શા માટે? એસિટિક એસિડ છે અને એસિડ હોવાથી કે લખાય. બેઝ હોય તો Kb લખાય. K બરાબર C આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M આલ્ફા. તો પછી વન ટોપ અવયવ આઈ શોધવા માટે આની કિંમત ખબર હોવી જોઈએ, આની કિંમત ખબર હોવી જોઈએ, આની કિંમત ખબર હોવી જોઈએ. એટલે સૌ પ્રથમ આપણે પહેલું વન ટોપ અવયવ આઈ શોધો. કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. અહીંયા મોલારિટીની કિંમત તમને સીધે સીધી આપી જ નથી. અહીં ડેલ્ટા ટીએફ ની કિંમત તમને આપી છે. ઢાળ બિંદુ અવનયન તમને આપી દીધું છે. કેએફ ની કિંમત પણ આપી દીધી છે. પણ એમની કિંમત સીધી આપી નથી. આજે જે મેં પહેલો દાખલો ગણાયો એમાં એમની કિંમત સીધી આપી. આજે જે મેં બીજો દાખલો ગણાયો એમાં એમની કિંમત સીધી આપી નથી. એમાં એમની કિંમત આપણે શોધવી પડતી હતી. એટલે નંબર 2 એમ શોધવું, અથવા તો પહેલા આપણે એમ શોધવાનું રાખીએ. મોલારિટી શોધવું. અને મોલારિટી શોધવા માટે સૂત્ર હતું W2 M2 ગુણાકારમાં W. પહેલાના દાખલામાં મોલારિટી સીધી આપી હતી, બીજા દાખલામાં મોલારિટી શોધી હતી. આ દાખલામાં મોલારિટી શોધવા માટે તમને ઘનતા આપી દીધી છે અને કદ આપી દીધું છે. તો આપણને ખબર છે W2 નું મૂલ્ય સીધું આપ્યું નથી. અનુભાર M2 અનુભાર તરીકે કયો પદાર્થ છે? તો કે એસિટિક એસિડ. અને એસિટિક એસિડ નો અનુભાર તમને ખબર છે 60 ગ્રામ પ્રતિ મોલ ગણી શકો. W1 આપેલું છે. 1 લીટર પાણી આપ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 1 લીટર પાણીનું વજન કેટલું? તો તમને ખબર છે 1 કિલોગ્રામ, યાની કે 1000 ગ્રામ. W2 કેટલું? વજન સીધું આપ્યું નથી. બીજા દાખલામાં વજન આપ્યું હતું, અહીંયા વજન આપ્યું નથી. માટે વજન શોધવા માટે ઘનતાનો ઉપયોગ કરીશું. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. તેથી દર બરાબર ઘનતા ગુણ્યા કદ. મિત્રો ઘનતા કેટલી આપી છે? તો આપણને આપી છે 1.06. કદ કેટલું આપ્યું છે? તો આપી દીધું છે 0.6. આમ આ મૂલ્ય આવ્યું W. ક્લિયર કોન્સેપ્ટ?
આ દાખલામાં W2 ની કિંમત સીધી આપી નથી, બીજા દાખલામાં સીધી આપી. W2 ની કિંમત તમને અહીંયા શોધી કિંમત મૂકી દો, અણુભાર મૂકી દો અને W1 ની કિંમત મૂકી દો 1000 ગ્રામ. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો દાખલો? તો આના આધારે આપણે જવાબ સીધો મૂકી દઉં છું. તો આનો જે જવાબ છે એ 0.0106 આ એની મોલારિટી આવી. હવે નંબર 2 શું ગણીશું? તો 1 તો હવે આવી ગયું છે. કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે આ ડેલ્ટા TF ની કિંમત આપી દીધી છે, I ની કિંમત શોધવાની છે, KF ની કિંમત આપી દીધી છે, મોલારિટી શોધી. તેથી I ની કિંમત હું ગણતો નથી, સીધી મૂકી દઉં છું 1.039. થઈ ગઈ ક્લિયર કોન્સેપ્ટ? I પણ આવી ગયો. હવે વિયોજન અંશ શોધવાનો કે એ આલ્ફા શોધવો પડે. એટલે આલ્ફા એટલે શું મિત્રો? તમને ખબર તો છે જ ને કે વિયોજન અંશ. વિયોજન અંશ આલ્ફા શોધવો પડે. આલ્ફા માટે કયું સૂત્ર? I - 1 n - 1. I શોધી લીધો છે, n શોધવો પડે. n એટલે શું? તો પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવ્યો છે, એસિટિક એસિડ, અને પાણીમાં ઉમેરો એટલે એનું આયનીકરણ થાય, અને આયનીકરણ થાય એટલે એમાં ઋણ આયન અને ધન આયન. કુલ કેટલા કણો છૂટા પડ્યા? તો કે કુલ 2 કણો છૂટા પડ્યા. તેથી n બરાબર 2 મૂકી દો. તેથી આલ્ફા બરાબર 0.016 - 1, n બરાબર 2 - 1. તો અહીંયા આલ્ફાની કિંમત પણ સરળતાથી તમે ગણી શકો 0.039. ક્લિયર કોન્સેપ્ટ? મારી ભૂલ થઈ અહીંયા. આલ્ફાની કિંમત મારી ભૂલ છે મિત્રો. આલ્ફાની કિંમત થશે 1.039. આલ્ફાની મારી ભૂલ થઈ. આલ્ફાની I ની કિંમત આ થશે. I બરાબર આ મૂકી દીધું -1, n બરાબર સીધું સમીકરણને આધારે ગણી શકો. હવે નંબર 4. નંબર 4 શું સૂચવે છે? તો કે Ka શોધવું. K બરાબર m આલ્ફા સ્ક્વેર. m ની કિંમત આપણે શોધી છે. કેટલી? તો કે આટલી 0.0106. આલ્ફાની કિંમત પણ શોધી છે 0.039². તો મિત્રો આના આધારે આપણે સીધો જવાબ લખી શકીએ 1.61 × 10⁻⁻⁵. ક્લિયર કોન્સેપ્ટ? તો 3 દાખલા જે અગત્યના હતા. થોડો ડિફરન્સ હતો. અગાઉ પહેલો દાખલો મોલારિટી સીધી આપી દીધી હતી, બીજો દાખલો મોલારિટી આ સૂત્રને આધારે સીધી શોધી શકાતી હતી. ત્રીજા દાખલામાં મોલારિટી શોધવા માટે આપણે ઘનતાનો ઉપયોગ કરવો પડે. બાકીની પદ્ધતિ એક સરખી જ હતી, માટે દાખલા અગત્યના હતા. દરેક વિદ્યાર્થી મિત્રોને મેં અગાઉ પેમ્પલેટ મોકલી આપ્યું છે. એ પેમ્પલેટની અંદર પેજ નંબર 20 છે, અને પેજ નંબર 20 ઉપરના તમામ દાખલાઓ તમે ગણો. આ ઉપરાંત તમને સંખ્યાત્મક ગુણધર્મના આધારે MCQ પ્રશ્નો, હોમવર્ક્સ માટે, ગૃહ કાર્ય માટે તમને મોકલું છું પહેલા. એટલે એ પણ ગણવાનું છે. આવતીકાલે એક પેપર MCQ નું મોકલીશ. રોજ હવે દ્રાવણ ચેપ્ટરનું એક MCQ નું ચેપ્ટર મોકલીશ, એટલે તમે પણ અભ્યાસમાં વધારે તલ્લીન થઈને વધુને વધુ તૈયાર કરો. સમય બગાડશો નહીં.
કારણ કે જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ એમ તમારી ઉપર વિષય વસ્તુનું ભારાંક વધતું જશે. એટલે મહેનત સખત કરો. મેં અગાઉ મોકલી આપેલા પેમ્પલેટના તરત બધા જ MCQ ગણો, તરત જ ગણી નાખો, જેથી કરીને તમે સરળતાથી આ ચેપ્ટર તૈયાર કરી શકો. અહીંયા આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે. અહીંયા હું વારંવાર તમને આ ચેપ્ટરના પ્રશ્નો તમને અગાઉ મોકલતો રહીશ. તમારે એના જવાબો MCQ મને એના જવાબો મોકલજો, પાછળથી સાચા જવાબો મોકલીશ. અસ્તુ.